સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, નો નાયો દામો ને રેવતી, તો પછી એનો એળે ગયો અવતાર. બાપા ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતું કરે છે. 33 કરોડ દેવતાનું બહેણું, સિદ્ધ 84 ના જ્યાં ધૂણા ધખે છે, ઊંચા શિખર ઉપર જ્યાં ગુરુદત્ત મહારાજના આસન છે, ભવેહરમાં ભવનાથ મહાદેવના દર્શન થાય છે. જુનાગઢની એ ગિરનારની પાવન પવિત્ર ભૂમિકા, જ્યાં પગ મૂકી ત્યાં પવિત્ર થઈ જાય આવી પાવન ભૂમિકા, આવી પવિત્ર ભૂમિકા, સંતોની ભૂમિકા, જતી સતીની ભૂમિકા, પીર પેગમ્બરોની ભૂમિકા. ભવેહરમાં વેલનાથ વડ જોગી થયા સંત વેલા બાવા, નવનાથ ને 10મો વેલનાથ બાવા. વિશાળ વડલો ઘટાટોપ આજે એની સાક્ષી પૂરે છે. બાપા આ સંત બળે પરમારથી, શીતલ વાકો અંગ, તપત બુઝાવે હરણ કી, અને દે દે અપનો રંગ. બાપા પણ ભક્તિનો માર્ગ છે ને એ તો સે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી અને પછી એના વળતા લેવા નામ. ભૂખ્યો રાખું ભોંય હુવાડું, શરીરની પાડી દઉં ખાલ, આટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાલ. આ ગુરુ મહારાજ દત્તગુરુ ભગવાન. મારે વાત કરવી છે વેલા બાવાની, સંત વેલનાથ બાવાની, વડજોગી, જેને દાંતણની ચીરે ઘટાટોપ વડલો રૂપ. અદ્ભુત ઇતિહાસ છે જુનાણાની ધરતીમાં છે, જ્યાં ધૂણે ધૂણે શંખ વાગે છે, અઘોર નગારા તારા વાગે. વેલા બાવા ગિરનારી બાવા ધૂણે ધૂણે, જ્યાં આવા ભગવા ભજનિયા ગવાઈ રહ્યા છે. લીલી પીળી તારી ધજાયું ફરકે વાળા. બાપા એ જુનાગઢની ધરતીમાંથી આજે શિવરાત્રિના મેળા થાય, લીલી પરિક્રમા થાય, સાધુ સંતોના દર્શન થાય. મારે વાત કરવી વેલા બાવા એ ભવનાથમાં ભવેહરમાં ગુરુ મહારાજનું સ્મરણ કરે છે. સમરથ ગુરુ વાઘનાથ મળ્યા છે. હા હા હા, ધાર ધારા સંત, પૂર્ણ પ્રતાપી સંત. અને આવા ગુરુના જે થાપા લાગી જાય પછી રંગ પાકા લાગી જાય. બાપા લાગી ગયા થાપા અને પછી રંગ લાગી ગયા પાકા. જય ગુરુદત્ત મહારાજ ગુરુ વાઘનાથજીનું ભજન કરે છે. પણ મેં કીધું ને, જેની ફોર્મ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે, એની તાવણી થાય, જગત વિરોધ કરે, જગતને ભગતને વેર છે. બને છે એવું એકવાર વેલા બાવા થોડાક સાધુ સંતોને આમંત્રણ આપે છે, જગ્યામાં બધા જમવા આવો, ભોજન કરવા પધારીજો, પ્રસંગ છે. અમુક સંતો ગયા, અમુક નો ગયા કે હવે ઈ બાવાની પાસે હું આપણે જાવું, ઈ આપણને હું જમાડશે કોળી બાવો. હા હા હા, ઘણા આવા અવળા વેણે બોલે છે. પણ જાતિને પૂછીએ સંત કી પૂછ લીજીએ કામ. ઊંચ નીચે ઘરે અવતરે આખીર સંતના સંત હોય, ભક્ત બીજ પલટે નહીં, ભલે યોગ જાય અનંત. પણ આ તો ગુરુ મહારાજ પત રાખે. આવ્યા જમવા ઘણા સાધુ, પંગત બેહી ગઈ છે. સાધુ સંતોને આદર સત્કાર ભાવ આપ્યા, રસોઈ પીરસાણી. અમુક અમુક ખટપટિયા અમુક હતા ને, એ મળ્યા વાતો કરવા અંદરો કે હા કોળી બાબુ આપણને હું આમાં હમણાં કાંઈક બીજું કાંઈક ખાવાનું પીરે છે, એ મજાનું કાંઈ નામ ન લીધું, બસ એ પીરે છે, બીજું હોય હું આમાં. ભોજન પીરસાતું હતું આમ જો, પણ જેણે જેવું આવું ચીતવ્યું હતું ને તેના ભાણામાં પીરસ્યા પકવાન પણ એ થઈ ગયું આમ જો, રુધિરમાં. હા હા હા, લંખવાળા પડી ગયા એવા સાધુડા. હવે વાઢી નાખો તોય લોહી ન નીકળે હો. પસ્તાવો ઘણો છો વેલા બાબા. તો કે બાપા તમારો દલ એવું હશે, તમે માગ્યું હશે એવું. હવે એક કામ કરો, હવના કપડા હવના ભાણા ઉપર ઢાંકો
અને તમારે જે ખાવું હોય એ તો મારો ગુરુ મહારાજ ગિરનારી મહારાજ ગુરુ વાઘનાથજી હવે પૂરું પાડશે. પછી તો એ કપડાં માથે ટાંકીને ને કોઈએ બરફી ને કોઈએ પેંડા ને કોઈએ સુરમું ને કોઈએ રબડી જે કાંઈ ખાવું થયું એ મિષ્ટાન માગી અને આમ કરીને આ મસોળો જ્યાં ઊંચો કરે તો એ ભાણાની મેલપા એવા ભોજન મન માન્યા પીરસ્યા. ઘણા સમજૂને દુઃખ બહુ લાગ્યું કે આ બહુ કરી આપણે બાવાની પરીક્ષા લીધી. પછી કોઈને ખરાબ ન લાગે, કોઈને માઠું ન લાગે એટલે બાબાજીએ દાંતણ કર્યું. સમજાય કે બાપા હું દાંતણ કરવાનો હવારનો ભૂલી ગયો, ચોલ્યો હટ દાંતણ કર્યું, એની શીર કરી અને પછી દાંતણની શીર રોપી ભવેહરમાં. આવો બાપા અને કીધું કે એ સંતો હવે તમારા 70 રૂપિયા આમાં જળ સીંચો, હું તો પામર છું, હું ભજન કરું, પણ આપના પ્રતાપથી કદાચ આમાં વડ થાય. એ સંતોએ પછી દાંતણની શીર જ્યાં વેલા બાબાએ રોપી એની મેલ પર સંતોએ પાણી પાયા અને ઘડીકમાં તો હાય બાપા ઘટા ટવ વિશાળ વેલાવડ થઈ ગયો. બાપા આજે એ વાતની સાક્ષી પૂરે આ સંતોષ. સંતોની કોઈ દી પરીક્ષા ન કરાય અને કોઈ દી દુભવાય નહીં. આ સંત વેલનાથ બાબા ધાર ધારા ભક્તિ. પરીક્ષાઓ તો પછી ઘણા એવા અળખામના માણસો કરે. એકવાર વેલા બાપુ જુનાગઢની બજારમાંથી નીકળ્યા છે, બરોબર શોકમાં જ્યાં આવે તો એક વણિક પુત્રની નનામી નીકળી મેલી. વાણિયાનો એકનો એક દીકરો ગુજરી ગયો. વેલા બાપુ એ ચોકમાં જ્યાં શ્રીફળ ફોડવાનો હોય ને નનામીના એ પથ્થર ઉપર બેસી ગયા. નનામી હેઠી મૂકીને હવે પથ્થર ઉપર શ્રીફળ ફોડવા આવે છે. એટલે અમુક બોલ્યા કે બાબાજી ઊભા થવા અહીંથી, આ તો આ નનામીના શ્રીફળ ફોડવાની આ પથ્થર છે, આ શિલા છે. હે તો અમુક અળખામણા માણસો કહે હવે તમારે એ શ્રીફળ નહીં ફોડવા પડે અને આ વેલા બાબા છે ને આ વાણિયાના દીકરાને બેઠો કરશે. એનો બસાડાનો એકનો એક દીકરો હતો. દીકરાનો બાપ રોઈ પડ્યો, રાતા આંગળે બાવાના પગ પકડ્યા વેલા બાવાના. બાપા હવે હું વાંધ્યો થઈ જઈશ, મારો વંશ વયો જાય, કૃપા કરો. આહા સંતને કરુણા આવું. પાણીની અંજળી સાટી વાણિયાનો દીકરો નનામી માં આળ મરડીને બેઠો છે. આમ તો હા જય જયકાર થઈ ગયો. જય હો વેલા બાવા, જય હો ગિરનારી બાવા, જય હો વેલા બાવા. ઘણા પ્રગટ પડતા એવા. આ પડતા ન કહેવાય, હા પ્રમાણ કહેવાય સંતોના. વેલા બાવા માવતર તો બચપણમાંથી ગુજરી ગયા હતા. બચપણમાંથી જ જેને ભક્તિની લગ્ની લાગે છે. બાપા પોતે હેંદળિયા કણબીને પરસો આપ્યો. અહીંથી પછી નીકળી હેંદળિયા કણબીન એમ કહેવાય છે કે બાપાની ઉંમર હશે કદાચ વેલા બાબાની 12-14 વર્ષની ઉંમર. ભગવાનનું ભજન કરે છે, ગુરુ મહારાજનું ભજન કરે છે, પણ કાંઈક કામ કરવું છે, કાંઈક લીલા કરવી છે. જે કાંઈ ગુરુ મહારાજે ધાર્યું છે એ કણબીન આવીને કહે મારા હાથી રહેવું છે, મને કામે રાખશો, મારું કોઈ નથી. ભલે કોઈ વાંધો નહીં, પણ તું શું ભાઈ કામ કરીએ કે તમે જે તમે કહેવો એ કામ કરીએ ને બસ તમારે ત્યાં મને પેટ ગુજારો, પેટ પૂરતું આપશો ને બસ પેટ વળિયા રાખો મને. હા 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 ધન હે બાબાજી. મારો કહેવાનો આમ એ હેંદળિયા કણબીની ત્યાં વેલા બાબા કામે રહ્યા, હાથી રહ્યા, ખેતરનું કામકાજ કરે, માલ ઢોર તારે, વાહિદા કરે, પછી ભજન ગાય. સંતવાણી હોય ને ભજન ગાવા વ્યા થાય. કણબીને સંતાન નહોતું, થોડી ઘણી જમીન હતી પણ રીધી સીધી મળી ઉભરાવા. હા 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 એ 10-20 વીઘા જમીન એમાંથી 50 બહે 2.5 5 હાથીની જમીન થઈ ગઈ. દીકરા દીધા 7-8.
સમય હાલતો જાય છે ધીરે ધીરે. વાત તો બહુ લાંબી છે, પણ હું કહું તો કણબીનું અભરે ભરી દીધું વેલા બાવાએ. દીકરાએ દીધા, સંપત્તિ દીધી. કણબીને ઘરેથી જે ડોશીમાં હતા ને એને હવ વાળું કરીને વ્યા જાય. પછી આ વેલો બાબા માના હાથનો રોટલો ઘડેલો ખાતા, માં જ એને ખવડાવતા. માડી તારે મને ખવડાવવાનો બસ. માં કર્યા કરે બસ. જનેતા છે ને એમ, માં છે ને એમ. એકવાર એવું બને છે. આ તો જો ઈશ્વર કરે છે. ખૂબ ધોમધોમ સાહેબી થઈ ગઈ. સંપત્તિ સંતતિ કાંઈ નહોતું ન કર્યા કણબી પાસે, પણ જ્યાં વેલા બાવાના પગલા છે ને ત્યાં અભરે ભરાઈ ગયું. પછી ભગવાન બોલવે છે ને. આ તો બધા વિધિના વિધાન છે. તો કોઈને ઓળખી જાય તો પાર પડી જાય. ઓળખાય નહીં, ઓળખી શકાય નહીં. કેવી લીલા થાય કે અમુક માણસોએ આ હેંદળિયા કણબીને કાન ભંભેરી નીકળી કે આ તું આ વેલા કોળીને આને તેને રાખ્યો છે. એ કાંઈ કામ કરતો નથી ને ભજન ગાયા કરે ને વાળીએ તો એ ભજન ગાઈને આવે તો એ હોઈ જાય છે. એ ક્યાં કામ કરે છે? તું જઈને કોઈ દી જોયો? આવા કાન ભંભેરા અને આને કણબીને સમજાણું નહીં એટલે એને એમ થયું કે મારું એ હાંસવું છે. હમણાં બહુ સકી ગયો છે. એકવાર એવું બને છે, બરોબર બપોરનો ખરો મધાન થયો છે. વેલા બાવાએ ભજનમાં જઈને આવ્યા છે. ખેતરના હેઠે તળીકો છે, વૈશાખનો ધોમ ધખેલો, ધરતી ઉહા નિહા નાખે છે. પાણીની ભંભલી હતી, એમાંથી થોડુંક પાણી પીને પછેડી પલાળીને હોડ કરી અને ખેતરને હેઠે હૂતા. એમાં આ કણબી આવ્યો હેંધળીઓ આવીને જ્યાં વાડીમાં પગ દીધા ને આમ જોયું તો હા હાજી વાત છે. આ માણસો બધા કે અમારો બેટો અહીંયા હુવે જ છે, આ કાંઈ કામ કરતો નથી. હાલ આજ તો આને જગાડીને થોડોક આને ઠપકો દેવા દે. આમ એ કણબી જ્યાં આવી અને જ્યાં વેલા બાવાને જગાડવા જાય છે ને, પણ દૃષ્ટિ સામે ખેતરમાં પડી. કોદાળીનું કામ કરે, પાવડાનું કામ કરે, તગારાનું કામ કરે, હાથી હુડવાનો સીપીઓ હાથિયું હુડે. હવ એની આજે હવ કામ કરે ખેતરમાં. વેલો બાવો હુતા છે. આ કણબી જોઈને કૌતુક થયું ને કહો અચરત પામી ગયો. આ હું હથિયારો બધા કામ કરે છે. વેલનાથ બાબા હુતા હતા ને આવીને આમ પગમાં પડી ગયો કે આ કોઈ આત્મા મહાન સંત લાગે. પણ તા તો વેલા બાબા બેઠા થઈ ગયા. ફડાક દઈને આમ કરીને આમ જોઈ લીધું. કણબીને જોયો કે બાપુ માફ કરજો, તમે તો કોઈ મહાપુરુષ છો. કણબી કે પેલા બાબા કે બસ પટેલ તમે મારી એપ જોઈ, હવે તમારે ત્યાં રહેવાય નહીં. હવે તમારે મારે રામ રામ છે. તમારા ભાગ તો ના બાબા મારે ઘરે પગલા કરો. આમ જ્યાં વાત થાય છે તા તો ખેપિયો માણા ગામમાંથી સમાચાર લઈને આવ્યો દોડતો. એ પટેલ બાપા તમારા ઘરેથી એ ડોશીમાં અમારા એમ ઓચિંતાના એને કાંઈ હુમલો આવ્યો શરીરમાં અને મૃત્યુ પામ્યા છે, મરી ગયા છે. હે હા વેલા બાબા એ શબ્દો હા વેલા માં મરી ગયા. એ માનો તો હું રોટલો એના હાથનો ઘડેલો ખાતો. એ માં ગઈ. નહીં મારી મારે તને મળીને જવું છે. મારી એમ જોવાય. મારું કહેવાનું હેંધળિયા કણબીની હારે વેલો બાવો આવે છે ગામમાં. હેંધળિયા કણબીના ઘરે આવે છે. ધીરે ધીરે પોતે ઘરે પહોંચ્યા તો ડોશીમાને ભોંય લઈ લીધા છે. દીવો બળે છે, માણસો ટોળે વળ્યા છે. એ વેલો બાવો જઈને હાથ કરે છે કે માં મને પૂછ્યા વગર વહી ગઈ મારી. હવે તારે વિના મને રોટલો ઘડીને કોણ ખબર છે? મારી હજી હું ભૂખ્યો છું, મને રોટલો કરી દે. એ માં ઓઠ. હા મતે નાડ્યું માંડ્યું ને જમ જડાફા ખાય તોય સોરીની ચિંતા થાય. અને કેમ વિહરી ગઈ ખાકડા માં જનેતા રૂપ છે એમ કરી પેલો બાવો હાથ કરે છે. તા તો એમ કહેવાય છે કે ડોશીમાં આળવ મરડીને બેઠા છે. હા મારા વેલા રોટલો ઘડીને ખવાય. ટૂંકમાં હું આપને કહું તો આવા પ્રગટ પડતા ધાર ધારા બાપા આ ભારત વર્ષની ભૂમિકા
પછી પેલા બાબા કહે હું અહીંથી વિદાય લઉં છું, દા ગિરનાર તરફ. હે હેંદળિયા કણબી, મારું વરદાન છે, એક વતન છે કે જે કોઈ તમારો હેંદળિયો કણબી જુનાગઢની ટૂંક ઉપર જઈને 4 ભજનની સોહર કરશે એટલે એ વીરડીની મેલપા પાણીથી વર્તારો આપીશ, વરહ કેવું થાય. આ મારો આશીર્વાદ છે. આમ કહી ધીરે 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 ગરવાના ખોળે એ રૂખોડ બાવો જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં આવે છે વેલો બાવો. રૂખોડ બાવાને ચલમ પીવી છે એટલે કહે છે ગાંજા મિલા નહીં, હેલા બાવા ગાંજા પીલા. હેલા બાવાએ ચલમનો ગાંજો કાઢીને બે સંતોએ ચલમ પીધી. રૂખડ બાવા આજે તમે સાંભળતા હશો. આગળ વેલો બાવો, પાછળ રૂખડ બાવો. વેલા બાવા તો હળવો હળવો હાલજે ગરવાને માથે રૂખડ્યો ધળુંબિયો. અદભુત ઇતિહાસ છે. અને એક ઇતિહાસ તો એવો છે કે આ ટૂંક ઉપર ગુરુદત્ત મહારાજ ચીલમ પીતા હોય અને આ ટૂંક ઉપર જમીલ શાહ દાતાર બે હમી ટૂંક છે ને, બે સંતો ચીલમ પીતા હોય. પણ પછી એ ચીલમ ગુરુદત્ત મહારાજ સર કરી અને સામે જમીલ શાહ દાતારને આમ કરીને આમ લાંબો હાથ કરીને જ્યાં અંબાવે ઓલા ડુંગરે તો વચમાંથી વેલનાથ વડ જોગી ફાર દિન દમ બારે આ કરીને ચીલમને દમ ખાઈને ચીલમને ખાલી કરી નાખે. ખાલી ચીલમ પોગે જમીલ શાહ દાતારની પાસે. વિચાર કરે કે આ ખાલી ચીલમ મોકલી ગુરુ મહારાજ, પછી એની કાંઈ ભૂલ થઈ છે એટલે પોતે પાછી ચીલમ ભરે ગાંધા ચોવા ભરી સર કરી અને પાછી મોકલે સીધી ગુરુદત્ત ભગવાન પાસે. એ જ્યાં આમ કરીને આમ ચીલુમ જ્યાં જાય છે ને ત્યાં વચમાંથી જ્યાં વેલનાથ વડાવે ત્યાંથી આમ સીધા વેલનાથ બાબા આદેશ ચલમ ખેંચી લે. ખાલી ચલમ પોગે ક્યાં ગુરુદત્ત મહારાજ પાસે. એ વિચાર કરે આ ચલમ ખાલી, એ ભરીને મોકલે. આમ ઘણી વાર બન્યું. પછી આ શું તો ખબર પડી કે આ નવનાથના 10મો વેલનાથ. ત્રણેય સંતો ભેગા થયા, સત્સંગ થયો. આ ગિરનારની ભૂમિકા જાજો, કોક દી દર્શન કરજો, દામાકુંડમાં સ્નાન કરજો, બને તો લીલી પરિક્રમા કરજો. અને આજના યુગમાં હજી શિવરાત્રિના મેળા ભરાય છે, જઈને કોક દી દર્શન કરજો. એ મરઘી કુંડની માલપાઈ અધરા છે, શિવરાત હોય ત્યારે નાગા બાવાના અખાડામાંથી સંતો ને એની રવાડી નીકળે ની જે સ્નાન કરવા જાય એના દર્શન તો અદ્ભુત છે બાપા. એ ભાગશાળીને દર્શન થાય છે તો કોક દી આના દર્શન કરજો. આ ગરવા ગિરનારની ભૂમિકા જ્યાં ડણકે ગાજે ડુંગરા, નદીએ હેંદળ નીર, પાણે પાણે વાતો પડી એવી ગાંડી અમારી ગીર. સોરઠ જરા સંતની ગઢ જૂનો ગિરનાર, સંતને સુરા નિપજાવતી આ અમારી હોઠ રતનની ખામ. બાપા આવી ગીરની ભૂમિકા, જેવી ભૂમિકા એવા જ માણસો. મોજીલા વસે માનવી, સુરમન જેના સધીર, અમીરાત જેની અમર છે એવી ગાંડી અમારી ગીર. આવો ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે છે. કોક જેના દર્શન કરજો, એની જાત્રા કરી જાઓ, બસ પાપી પાવન થઈ જાય. જય ગુરુ ગિરનારી મહારાજ, જય સંત વેલનાથ બાબા. આદેશ 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 આદેશ.